અરે શું વાત છે, ઓફિસેથી હજી અંદર ઘરમાં પણ ના જવા દીધો, એ બહારને બહાર જ રોકી લીધો. મને કેવું ફીલ થયું તમને ખબર છે? હા, રસ્તા ઉપર જતા હોય અને પોલીસવાળા અચાનકથી પકડી લઈને એવું ફીલ થયું. અરે મમ્મીને કંઈક વાત કરવી છે તમારી સાથે. તો મારે આમ ફ્રેશ થઈને શાંતિથી વાત નહોતી થઈ શકતી? અરે વાત જ એવી હતી કે દામિનીને ઉતાવળ હતી. દામિની તું જ વાત કર ને બેટા. મને મારી વાત સાંભળ, કઈ ટેન્શન જેવું તો નથી ને? ના ના મમ્મી ટેન્શન જેવું છે ના. તો ભલે, વાત કર ને તો બેટા. પણ આવી રીતે કેમ બેસાડ્યો? પણ તું વાત સાંભળ ને. હા બોલ. બોલ ને. હું બોલું? હું તો તું કરશો કે વાત કરશો? કરું છું. હા તો કરો. આપણા ઘરે મમ્મી એક સદસ્યને લાવવાની વાત કરે છે. સદસ્યને લાવવાની વાત કરે છે આપણા ઘરમાં? એટલે એક મહેમાન. દામિની, બીજા કોઈ આવી વાત કરે ને તો હું મસ્તીમાં ગણું, પણ તું આવી વાત કરે છે, પણ તને ખબર છે છતાંય? અરે એવી કોઈ વાત નથી. તો એમાં એવું છે કે આ બાજુમાં બે ઘર મૂકીને છે ને એક છોકરો કામ કરવા આવે છે. તો એનું શું? એ આપણા ઘરે કામ કરવા માટે રાખવો છે? ના 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 આવે. એકચ્યુઅલી એનો કોઈ પરિવાર નથી અને એના ઘરે રહેવાના ઠેકાણા નથી. પોતાનું ગુજરાન ચલાવવા માટે ત્યાં કામ કરે છે. તો મમ્મી એવું વિચારતા હતા કે એ છોકરાને આપણે ઘરે લઈ આવીએ તો 15-16 વર્ષનો હશે કા? હા, બહુ મોટો નથી, 15-16 વર્ષનો છે. આશ્રમમાં રહે છે. તો આપણે બાજુવાળા નેહાબેન છે ને એને મળ્યા હશે. તો એ છોકરો બહુ નાદાન છે, માસૂમ છે, એનો કોઈ પરિવારમાં છે જ નહીં. તો એમ કે આશ્રમમાં રહે છે એની કરતાં જો એ કે એને એક પરિવાર મળી જાય અને એમ કે તમે એને આશરો આપતા હોય તો એમ કે. એક વાત કહું તમને લોકોને, મમ્મી તમે મારા કરતા ઉંમરમાં મોટા છો ને અનુભવમાં મોટા છો. આજકાલ આડોશ પાડોશમાં આપણા શહેરમાં કિસ્સા કેટલા વધી ગયા તમને ખબર છે? આવા જ માસૂમ દેખાતા છોકરાઓ છે ને પેલા પોતાની માસૂમિયત દેખાડે, ઘરમાં આવે અને પછી થોડાક દિવસ પછી કાં તો ચોરી કરીને જતા રહે ને કાં તો એવી સ્થિતિ ઊભી કરે ને કે ના ઘરના રહીએ ના ઘાટના રહીએ. તમારી વાત સાચી છે, પણ એકવાર વિચારી તો જુઓ. જો હું એવું નથી કહેતી કે આપણે જોયા જાણ્યા વગર એ છોકરાને ઘરે લઈ આવીએ. આપણે પહેલા બધી ડિટેલ જાણીશું ને, હા વાત કરીશું, આપણને યોગ્ય લાગે તો એ છોકરાને આપણે ઘરે લઈ આવીશું. બોલાવીને વાત કરીશું. તું જોજે જાણજે, તને યોગ્ય લાગે તો જ. ને આમ પણ એ બિચારાને એક પરિવાર મળી જાય ને. આવા કેટલાય છોકરાઓ છે, બધા છોકરાઓ સરખા નથી હોતા. આ ડાયો છે. એ જ તો વાત છે. આપણે કોઈ રીતે જાણી નથી શકતા કે કોણ સારું છે ને કોણ ખરાબ છે. એ તો જ્યારે એ વ્યક્તિનો અનુભવ થાય ને ત્યારે જ ખબર પડે કે આપણે જેને પોતાના સમજતા હતા, સારો સમજતા હતા, એ હકીકતમાં પોતાનો પણ નથી અને સારો પણ નથી. સાગર, સમજવાની કોશિશ કરો. હવે આપણે તો સંતાન થાય એમ નથી, તો કદાચ એ છોકરાને મમ્મી દત્તક લઈ લે તો સારું પડશે ને. આપણે તો વંશ આગળ નહીં વધારી શકીએ, પણ કાલ સવારે છોકરો મોટો થશે, એને લગ્ન કરાવીશું તો એ તો વારીસ આપી શકશે ને આ ઘરની. જે હોય તે કંઈ નહીં, હું વિચારું છું ને એની બધી ડિટેલ કાઢું છું, જાણું છું કે છોકરો હકીકતમાં આપણે સમજીએ છીએ એવો છે કે હું સમજુ છું એવો છે. ઠીક. સારું. હો ને? સારું. હવે જાઓ અંદર. હા